એ હસુભાઈ નામ છે, એના નંબર લખાયા જ તમને. હવે ઉભા પાછું લખું છું, મને યાદ રહી નહીં એમાં. તમે પછી અઠવાડિયે ફોન કરો તો ક્યાં થાય? જેદી કર્યો હોય એ તેદી ફોન થાય. ના ફોન મેં કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહોતા. શું દાણા જોડાવ્યા હતા? શું કર્યું તું? એને જ્યોતિષ નું કામ કર્યું હતું. પેલા 1-2 વિધિ કરી, એમાં અમને 5-6 હજાર નો ખર્ચો કરાયો. શેની વિધિ કરી હતી? કે તમારા ઘરમાં પેલા કે તમને મંગળ નું છે ને દોષ છે ને ઈ બધું કાઢવું પડશે. અને પછી ઈ કે તમારા ઘરમાં માયા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવાના ઈલાબેન પ્રજાપતિ કે જેમનું અમરેલીના હસપુભાઈ જે બ્રાહ્મણ છે તેમને હવન પૂજા પાઠ કરવા માટે 45,000 રૂપિયાનું બૂસ માર્યું છે. જે બાબતે મિત્રો ઈલાબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતની ચર્ચા કરી રહ્યા છે. તો આવો સાંભળે કે આ બેન સાથે કઈ રીતે ફ્રોડ થયો છે અને આમાં મનસુખભાઈ રાઠોડે પૈસા પરત અપાવ્યા કે કેમ. એ પહેલાં મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જોકે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવાની અંદર ઈલાબેન પ્રજાપતિ, એનો ઘરવાળો કોઈ દારૂ પીતો હોય છે, કોઈ કૂટે, જેને કીધું કે ભાઈ તમારા ઘરમાં મેલી વિદ્યા છે અને એનો હવન કરવો જોઈએ, અને મંગળ નડે છે ને શનિ નડે છે ને ગ્રહ નડે છે ને કેતુ નડે છે, આવું જેને જ્યોતિષકારનું કામ કરતા એવા અમરેલીના હસુ મહારાજ જે ભૂદેવ છે, બ્રાહ્મણ છે. જો કે મુહૂર્ત ચોઘડિયાથી જો કદાચ આ સારું થતું હોય, જોશ જોઈએ સારું થતું હોય, તો ભગવાન રામના જોશ વિશ્વમિત્રએ જોયા હતા, પણ એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાગડા. જેને આવા મહાપુરુષોના જેને જોશ જોયા હોય અને મુહૂર્ત ચોઘડિયા જોવાથી જો સુખ પ્રાપ્ત થતું હોય, તો એને તો ઘરનો ધંધો, એને દુઃખ છે ને હોય, રાતે ઉઠીને પાઠ નાખીને મંડે દાણા જોવા. પણ ભૂત ભુવાના ડાકલા તેણે વેમી હોય એને વળગે. અને મુહૂર્ત ચોઘડિયાથી જો કદાચ સારું થતું હોય, તો કદાચ કાળ ચોઘડિયું હોય અને એમાં કદાચ હાકર ખવડાવો તો કાંઈ કડવી ન લાગે. અને કદાચ અમૃત ચોઘડિયું હોય ને કપામાં છાંટવાની દવા પી જાય, તો કોઈ ડૉક્ટરમાં, હોસ્પિટલના ડૉક્ટરનો કે ઉપાધિ કરતા નહીં, ભાઈ સોગડિયું અમૃત હતું ને હવે મરશે નહીં. સાહેબ, આ બધી વસ્તુ છે કાંઈ ભૂત ભુવા ડાકલા, આ જે વેમ છે એનું નથી. કેમ કે આ તો બહોત કાલ કર સત્સંગા તબ માટે સંશય કા ભંગા. એક સંશયનો જો ભંગ કરવો હોય ને તો જાજો ટાઈમ સત્સંગ કરે તો એક મનનો ભ્રમ નીકળે સાહેબ. એટલે આ જે ભ્રમ છે એને કાઢવા માટે થઈ મહાપુરુષોનો સંગ કરો, જ્યાં સંતની વાણીનો સંગ કરો, તો તમારા મનના જે ભ્રમ છે એ નીકળી જાય. મુહૂર્ત ચોઘડિયાના ભ્રમ નીકળી જાય. અમારા છોકરા અંકિતભાઈ રાઠોડ જે ગુજરાતી ના ગાયક કલાકાર છે, જેમના લગ્ન પણ શમશાનમાં કર્યા, તો એ અમારી બાઈએ રિહામણા કાઢ્યા નથી. મારી દીકરીના લગ્ન શમશાનમાં કર્યા, કોઈએ રિહામણું કાઢ્યું નથી ને અમારા ઘરે દુઃખ ઉત્પન્ન થયું નથી. કેમ કે એ મુહૂર્ત ચોઘડિયાથી નથી, તમારા સ્વભાવથી છે, તમારા વાણી વર્તનથી છે. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફીર ગઈ, ઓહી તન્ન ઓહી દેશ. ખારી હતી અને મીઠી કરી દીધી, જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. સાહેબ, જ્યાં સંતના હાથોડા લાગી ગયા ને જેની વાણી ફરી ગઈ. પણ આ મૃત્યુ છે એ આવવાનું જ છે. જોશ જોડાવો તોય મરી જવાના, અને પૂજા પાઠ કરો તોય મરી જવાના. એટલે અજા ભગતે કીધું કે જપ કરો કે તપ કરો કે હવન કરો ના દેહને કદાચ અપવાસ કરીને હુકાવી નાખો તોય કહે ભગત અજો બાપુ આ દેહથી અમર નથી કોઈ. આ દેહ છે ની નાશવંત છે, મરી જવાનું, આ જગત છોડીને વી જવાનું સાહેબ. પછી હવન કરો તોય મરી જવાના, કદાચ તમે અપવાસને આ દેહને હુકાવી નાખશો તોય મરી જવાના. સંતના શબ્દ એવા છે કે અમર એટલે શબ્દ નામથી અમર બની જાય. નામ સમોવડ કોઈ નહીં, જ્યાં જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મહારોગ. મનના રોગ હોય ઈ, નાચ જાતના રોગ હોય ઈ, ટીલા ટપકાના રોગ હોય ઈ, ઊંચ નીચના રોગ હોય ઈ રોગ બધાય મહાપુરુષોએ કીધું કે આ બધાય રોગ મટી જાય. કેન્સર ને ટીબી ની તો તમાકુ ને બીડીયું પીવાથી થાય છે. ઈ રોગ નો મટે એની તો દવા લેવી પડે બાપા. આ મનના રોગ હોય, મનની ભ્રમણા હોય, હું કાંઈક છું, મોટપ છે. એટલે દાદા શિવણે કીધું કે જાકે આંગણીએ કલપ વૃક્ષ સોનર ભીખા નહીં, જાકે દિલ મેં દાવા નહીં, વાકુ મિલે મેરે સાંઈ. મારો ભગવાન કોનો મળે? જેને દિલમાં દાવો ન હોય. એ ભગવાન કયો? આ માના કુખેથી જન્મ ન હોય ઈ. આ રામચંદ્ર ભગવાન માના કુખેથી જન્મ લઈને આવ્યા હતા, જગત છોડીને વ્યા ગયા. કૃષ્ણ ભગવાન માના કુખેથી જન્મ લઈને આવ્યા તો આ જગત છોડીને વ્યા ગયા. ગાંધીજી માના કુખેથી જન્મ લઈને આવ્યા, જગત છોડીને વ્યા ગયા. જગતમાં જેટલા માના કુખેથી જન્મે એ બધા નાશવંત છે, એને આ જગત છોડીને વી જવાનું. અમર છે સૂર્ય, અમર છે ચંદ્ર,
ચંદ્ર અમર છે, વાયુ અમર છે, પૃથ્વી અમર છે, જેનો કોઈ છેડો નથી. એટલે ને કીધું કે ગુરુ તારો પાર ન પાયો. સાહેબ આ મહાપુરુષોએ મને તમને જે ઉપદેશ આપ્યા છે એ મહાપુરુષોએ શબ્દરૂપી આપ્યા છે. જેટલા માના કુખેથી જન્મ લઈને આવે એ બધાને આ જગત છોડીને વી જવાનું. એટલે કબીર કીધું કે બાપુ ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય, આ દો પડ કેરી બીચ મેં બાપુ સાબિત રહે નહીં કોઈ. કેવા બે દો પડ કે જે આકાશ ને પૃથ્વીના બે પડ છે એ બે પડની અસર આ મૃત્યુ લોકમાં જેટલા જન્મ લે એ બધાને આ જગત છોડીને વી જવાનું સાહેબ. એટલે હવે આ અંધશ્રદ્ધાના ઓડિયોની અંદર સાંભળો આ જે ઈલાબેન પ્રજાપતિને મહારાજે કેવો જોશ જોયો છે, જોઈ લ્યો. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. હેલો, હા બોલો. મોટામાં ફોન કર્યો હતો ને થોડાક દી પેલા. મોટા માંડવાથી ફોન કર્યો તો મેં થોડાક દી થયા. એના માટે એ તમને નહોતી મેં વાત કરી ઓલી અમરેલી નો ઓલા વામણ ની. ઓલા દાણા છો, ઓલા શું કહે જ્યોતિષ કાઢી ઈલાબેન પ્રજાપતિ. તમે હે? ઈલાબેન પ્રજાપતિ? હા, મેં થોડાક દી પેલા તમને ફોન કર્યો તો. હા, ઈ કાલે રિંગ કરો ને મારી આજે નહીં વાત થાય. કાલ? હા, કાલે રિંગ કરજો. કેટલા વાગે? કાલે 10 વાગે. સવારે? હા. એ સારું. હાલો. હા મનસુખભાઈ, તમને મેં કાલ ફોન કર્યો તો. કોણ બોલો? એ મોટા માંડવાથી. મોટા માંડવાથી? હા બેન, હવે મને ઉવારીએ તમારો નંબર જોવા જેવું મારા પાછો. હાલો, મોટા માંડવાથી કોણ છો? પ્રજાપતિ ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ લખાયું તું. ઓલા અમરેલીના બ્રાહ્મણની વાત કરી હતી. હવે અમરેલીના બ્રાહ્મણ કોણ છે બાપા? હવે મારી જિંદગી બગડી ગઈ, હું હવે થાકી ગયો છું. અમરેલીના બ્રાહ્મણ કોણ છે? એ હસુભાઈ નામ છે, એના નંબર લખાયા જ તમને. હવે ઉવારીએ પાછું લખું છું, મને યાદ રહી નહીં આમાં. તમે પછી અઠવાડિયે ફોન કરો ક્યાં થાય? જેદી કર્યો હોય તેદી. ફોન ના ફોન મેં કર્યા હતા પણ તમે ઉપાડ્યા નહોતા. ઉવારીએ હવે. હાલો, તમારું નામ બોલો જી. ઈલાબેન મનોજભાઈ પ્રજાપતિ, મોટા માંડો. ઈલાબેન પ્રજાપતિ. હા, મનોજભાઈ મોટા માંડો પ્રજાપતિ. ઈલાબેન પ્રજાપતિ મનોજભાઈ. હા, મનોજભાઈ પ્રજાપતિ. ઓકે. ઈલાબેન પ્રજાપતિ, મોટા માંડવા. હા, મોટા માંડવા. અને તાલુકો કોટડા સાંગાણી. ઓકે. અને જિલ્લો રાજકોટ. મૂળ તમે પ્રોપર મોટા માંડવાના જ છો કે બીજા ગામથી રહેવા આવ્યા છો? અમે 15 વર્ષ ત્યાં જ રહી છીએ. મોટા માંડવા કૂપન બુપન બધું ચૂંટણી કાર્ડ બધું મોટા માંડવાનું છે? હા, બધું અહીંનું છે. મતદાન પણ મોટા માંડવા કરો છો? હા છે. રાશન કાર્ડ કૂપન બધું મોટા માંડવાનું છે? બધું અહીંનું છે. ઓકે. હવે આપણે શું મહારાજ આપણે શું દાણા જોડાવ્યા હતા, શું કર્યું હતું? એને જ્યોતિષ નું કામ કર્યું હતું. પેલા 1-2 વિધિ કરી, એમાં અમને 5-6 હજાર નો ખર્ચો કરાયો. શેની વિધિ કરી હતી? કે તમારા ઘરમાં પેલા કે તમને મંગળ નું છે ને દોષ છે ને બધું કાઢવું પડશે. અને પછી કે તમારા ઘરમાં માયા છે. પછી વિધિ કરવા હારું કે તમારે પોરબંદર થી સામાન મંગાવવો પડશે. તો કે 45,000 રોકડા દીધા અમે. અને પછી પૈસા લઈ ગયા. પછી બાના મારવા માંડ્યો. અને પછી 2 મહિના વાત કરી અને નંબર બ્લોક માં નાખી દીધા. તો હજી નથી ઉપાડતો. તો હવે મેં તમને બધું કીધું તું, પછી પણ તમે ફોન ઉપાડ્યા નહીં એટલે ભૂલી ગયો. આપણે વિધિ કરી અને કેટલો સમય થયો? વરસ દી થવા આવ્યું. બરોબર છે. પછી આ મહારાજ નું નામ શું કીધું? હસુભાઈ બ્રાહ્મણ. હસુભાઈ બ્રાહ્મણ.
અમરેલી. બ્રાહ્મણ અમરેલીમાં કઈ જગ્યાએ? એ કાંઈ ખબર નહીં ભાઈ, ઈ બધું એમના ચાલાકીથી એને કામ કર્યું અમારે એને. આપણે કેટલા પૈસા દીધા? 5-6 હજાર વિધિનો ખર્ચો ને 45 રોકડા. 45,000? હા 6,000 વિધિના? હા 6,000 વિધિના. વિધિ શું કરી હતી? એ કાંઈ નહીં, આ બધું સામાન મગાવ્યો હતો. એ કે લાલ વસ્તુનું દાન કરવું પડશે, એટલે આ કટલેરી ને કોઈ ડ્રેસ ને એવું બધું લાયા હતા ને એ પછી લઈ ગયો. ઈ કે મંગળ દોષ છે. મંગળ દોષ છે. અને બીજી વાર પછી વિધિ કરી તો કે કહાની ઓલી તાહળ્યું ને એવું બધું બીજી વાર ખર્ચો કરાયો. અને 9 વસ્તુ જ મગાવે, જાય વધુ નહીં ને ઓછી નહીં, 9 જ વસ્તુ અટકે, બધું 9 જ જોઈએ એમ. થાળી 9, ડ્રેસ 9, એ બધું 5-6 હજાર નો ખર્ચો થયો તો એમાં. હા ઓકે. તો હવે તમે ફોન કરો, તમારો ફોન ઉપાડે તો એમ. ઓકે. હવે બાપુના મોબાઈલ નંબર? એના નંબર 98 792 18 2 65. 18 2 65. હસુ મહારાજ? હા હા. અને 45,000 રોકડા? હા 45,000 રોકડા. ઓકે. હવે હું તમને ક્યારે ફોન કરું? હવે ફોન ઉપાડે તો થાય બેન. તમારો ફોટો ને એવું મોકલો જી નાલોજી. ફોટો તો પેલા એકવાર વાત તો કરી લો. એ બધું થઈ જાય, મને તમે બધા પુરાવા આપો પછી હમણાં વાત હમણાં આગળ કરું છું. તમે મને ફોટા નહીં મોકલવામાં કઈ કા તમારે કોણ છે ને ભણેલ? ભણેલ તો પણ કોઈ ઘરે નથી, હું એક જ છું. તો એટલે ફોન ન કરાય, મારી પાસે ટાઈમ ન હોય, પછી વારી ખેલા આવી રીતે થાય છે. તમે કેટલી વાર ફોન કર્યા મને? હા એટલે તમે મને ફોટા ને એવું ગાયકા મોકલી દો. હા તો સારું. હાલો ઝપટ રાખો. ત્યાં કોઈ ભણેલ છોકરી બોકરી હોય તો એને કહો ને, આમાં વોટ્સઅપમાં ફોટા મોકલી દો તમારા. અને હસુ મહારાજે જે કઈ વિધિ કરી હોય એના ઓલા શું કહેવાય, આ બધા હવન કર્યા હોય એ બધું કર્યું હોય એના ફોટા મોકલો. તમારા ઘરે વિધિ કરી હોય એના ફોટા મોકલો. એવું તો નથી સબૂત, એ તો વાંધો છે. ઈ આમ વિધિમાં તો શું કે સામાન અમારી આગળ મગાવ્યો અને એ લઈ ગયો. સામાન એમે લાવ્યો ને પછી ઈ લઈ ગયો. પોતાનું એવું સબૂત તો કાઈ નથી. સબૂત કાઈ નથી ભાઈ. હાલે આ તો કાઈ વાંધો નહીં, મને તમે કરાવી દો ને. હાલો ભાઈ. હાલો. હા મને તમે ફોટા ને એવું મોકલો એમ કહું. પણ ઈ ના કોઈ ના ઈ ફોટા અરે તમારા તો મોકલો યાર. તમે કહું છું કે અઠવાડિયાથી ફોન કરીને મને મૂકી દો છો, હું ટાઈમ મારો બગડતો હોય એમ કહું છું. તમારી પાસે બધી વિધિ હોય ને છોકરા ભણેલા હોય તો ફોન કરાય. તમે મને ફોન કરવી, હું કઈ ભગવાન છું? એમ નહીં, એટલે સબૂત ના ફોટા નથી. સબૂત ના નહીં, તમારા ફોટા મોકલો. એ હમણાં હું ફોન માં સબૂત બધું ગોતી લઉં છું. તમે ખાલી ફોટા મોકલો ને ભાઈ તમારા. હાલો ગાયકા ગમે છોકરો ભણેલો હોય મોકલાવો ગાયકા. અઠવાડિયામાં 10 ફોન કરો, પણ તમારી પાસે કાંઈ હોય હું ભણેલ નથી, હું ઓલું નથી, પણ ભણેલા હોય એની હારે વાત કરાવો ને કોક ની હારે. હાલો ગાયકા ફોન કરાવો મને. હા બેન. હા આ ફોટો તમારો મોકલ્યો, પાસપોર્ટ ફોટો મોકલ્યો, બીજો ફોટો નથી ફોટા પાડેલા હોય એવા? એવા નથી એટલે જ આ મોકલ્યો. હા પાસપોર્ટ ફોટો છે તો નો હાલે? હા એ તો હાલ છે. હવે તમારે આપણે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 40 ઉપર છે, 40-45 અંદર છે. તમારા ઘરવાળાને બધાને ખબર છે તમે ફોન કર્યો ઈ? હા બધાને ખબર છે, પણ ઈ કામે વ્યા જાય ને એટલે મને કે તું કરજે એમ. છે કાંઈ વાંધો નહીં. એટલે આ ઓડિયો પછી વાયરલ થયા પછી પાછો નીકળશે નહીં હો? સાંઈ વાંધો નહીં. ઓકે હાલો હવે હું આ અદાને ફોન કરું છું. હવે હું તમને ક્યારે ફોન કરું? તમારે ફોન કરવો નહીં પડે હમણાં. લગભગ સાંજે તમારા આખા મોટા માંડવામાં બધી તમારું જ હાલતું. એવું છે? હા
યાર જ્યાં જોઈ ત્યાં લગભગ ઈલાબેન જ હાલતા ઈ. ભલે જોવે છે આપણે પૈસા આવી જાય સારું એમ. હાલો હા ભાઈ. એ બેન આ ફોન બંધ આવે છે. હાથી એમ જ ત્યારે છે નવા નંબર જોવો ને તો નથી ઉપાડતો. પણ લાગતો નથી બંધ નંબર છે એમ કહું. નંબર તો ઈ જ હતા ચાલુ એના એની હારે તમે વરદી વાત કરી. વરદી કરી અત્યારે બંધ છે. હવે નવા નંબર હોય તો ગોતી દો ને બીજા નંબરમાં ક્યાંય વાત કરી હોય તો. નંબર પાછા બોલો જી ને કઈ ભૂલભાલ નથી ને આંકડામાં. ત્યાં ઉભા રહો. રમેશગીરી આવે છે રમેશગીરી બાપુ. રમેશગીરી. હા ટ્રુ કોલર માં રમેશગીરી આવે રમેશ બાપુ આવે છે. તો એને અમને ખોટું નામ દીધું છે. ઈ જે હોય ઈ તો કાર્ડ જેના નામનું હોય એના નામનું તો તમે નંબર પાછા બોલો ને. 98 792 હા 18 2 62. 62 છે ભાઈ એ ઉભા રહ્યો 65 છે આમાં હાલો 62 છે કરી 62 હા સગડે બગડે હાલો થઈ ગયું. હાલો હા બોલ. એ મહાદેવ દા મહાદેવ બોલ. શું મજામાં? મજામાં કોણ બોલો? હું આપણે તમારો મિત્ર જ બોલું. કોણ? હે હેલો. હા હું તમારો મિત્ર બોલું છું. અવાજ ઓળખી લ્યો ને બાપુ. કોણ બોલે પણ એમ મિત્ર? તો તમે આપણે રોજ ભેગા રહેતા હોય તમને ઓળખાણ ન પડે હું કોણ બોલું? મારે અત્યારે હું પૂજામાં બેઠો એટલે ફટોફટ બોલો કોણ બોલો એમ. હા હવે બાપુ હું એમ કહેતો તો તમે છે ને આપણે હસુ મહારાજ બોલો ને. હવે તમે કોણ બોલો એ કયો પણ પેલા. હા હું તમને કહું તમે મોટા માંડવાના ઈલાબેન છે ને એના 45,000 રૂપિયા જે તમે આ જ્યોતિષના બાને લીધા છે ને એને પાછા આપી દો ને. કોને કીધું આવું તમને? અરે મને ફોન કર્યો તો મારી પાસે બધું એવિડન્સ છે. તમે 6,000 રૂપિયા પૂજાપાઠના લીધા અને 45,000 રૂપિયા રોકડા લીધા ની પ્રજાપતિ છે ઈલાબેન પ્રજાપતિ મોટા માંડવા કોટડા સાંગાણી તાલુકાનું. હા મને તમે મેં એને પૈસા આપ્યા છે તમે સમજ્યા આખી વાત? ના બાપુ એને રેકોર્ડિંગ છે બિચારા મજૂરિયા માણસો છે. રેકોર્ડિંગ તમે સાંભળો રેકોર્ડિંગ તમે મને આપો એટલે તમે જોઈ હારી જાઓ. મેં એને આપ્યા છે. બાપુ તમે ક્યાંથી હા તો મને આપો તમે એને આપ્યો મને આપો છો કેટલા આપો છો તમે કેને પૈસા આપ્યા હતા અને તમારે શું માછી ભાઈ થતા તમે એને આપ્યા? ના એને શું કીધું સાંભળો આખી વાત. મારે એને સંબંધો હતા મને કે તમને જરા ગમે એમ કરીને મારે આમ તેમ છે એટલે મેં કટકા આપ્યા હતા. આમ તેમ છે ઈ કયો છે આમ ને તેમ ઈ બે શું કેવાય? હા આમ તેમ એટલે એને કાંઈક મકાન લેવું હતું કે તમે અમે ગમે એમ કરીને તમને લોન અમારી પાસે થાય ને. બિચારી બાઈ રહી ને ઈલાબેન એ હજી બિચારી ગામડાની ભોળી માણસ છે તમે એને વિધિના નામે તમારા ઘરમાં માયા દાટી છે તમારે ઈ કરવું જોઈએ એમાં 6,000 એ વાત એવું કરતો નથી. વાત હાવ ખોટી જ છે બાપુ. તોય તમે માનતા નથી. તમારું રેકોર્ડિંગ નાખું તો હા તો આપો તો રેકોર્ડિંગ નાખું. અને આની પહેલા તમે મને એકવાર મારી સપોર્ટમાં આવ્યા તો હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ બોલું છું. આની પહેલા તમે ઓલા પટેલની બાઈનું કર્યું હતું ને તેથી મેં તમને ફોન કર્યો હતો. ક્યાં પટેલ ને? ઈ ઓલા જો તમારો ઓડિયો ચડેલો છે અમરેલી જિલ્લાનો પટેલની બાઈને વિધિ નામે પૈસા લીધા હતા ને ઈ હસુબાપુ તમારે સાંભળો ભાઈ શું નામ તમે કીધું? હા ઈ તમે મને ઓળખો જ છો એટલું તમે યાદ કરી. નહીં પહેલી જ વાર તમારો ફોન મારી પાસે આવ્યો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ થી બોલું છું બાપુ. હા હવે ઓળખી જાઓ હવે તો હા પાડો. હજી તમને કહો મારા ઈશ્વર તમે ખાલી મને મળો તો તમે એમ કહો મેં તમને નથી જોયા. આપણે બે ભેગા ન થયા હોય અમારે કોઈ ની યારે ભેગો જ નથી હું પણ તમારો છે ને ઓડિયો એક છે તમે એને તમે વિધિના નામે બ્રાહ્મણ પટેલ છે ને એનું કર્યું હતું અટાણે તમે મોટા માંડવા ઈલાબેન નું કોણ કે ક્યાં ગામના પટેલ નું તમને વાત કરું? હા તમે છે ઈ તમારી મારી યુટ્યુબ ચેનલ માં છે અટાણે ઈલાબેન પ્રજાપતિ પૂરતી વાત કરો ને હું તમારામાં લિંક નાખી દી. ના હું ઈલાબેન ની વાત તમે પટેલ નું મને કીધું મેં કોઈનું હું તમને બાપુ તમે જે તાંત્રિક વ્યાવડા જે કઈ વિધિ વિધાન નું કામ કરો છો અને હા મનસુખભાઈ તમે કીધું. હા મનસુખભાઈ આ વાત થાવ તદ્દન ખોટી છે. તમે મને રેકોર્ડિંગ મને મોકલો. આ બેન નું રેકોર્ડિંગ તમે સાંભળી લેજો. સાંભળો આ તમે કરો મને મોકલો તમે જોઈ તમારું યુટ્યુબ માં જ આવે બાપુ. અમારે તમને ફેમસ કરી દેવું કે તમારા જે તમે વિધિમાં પડ્યા ને તમારી વિધિ મેં કરું હું કરી આવું. તમે અટાણે હવન કર્યો ને મારો હવન જોઈજો તમે.
એવું નથી, મારે અત્યારે અનુષ્ઠાન નવરાત્રી શાકંભરી નવરાત્રી અમારે બ્રાહ્મણોને સાંભળો મનસુખભાઈ. બાકી છે પણ આવી રીતે નવરાત્રીમાં કોકના પિસ્તા લઈ લીજો, કોકના બાય મરી જાય, આમાં ભૂંડાઈ નહીં, બિચારા મજૂરી કરે હે. તમે તો ભાઈ મારું સો જોઈ દો ને, મારે કેટલા છોકરા ઈ ગયો હાલો. કોણ પર કે કોણ કે છે આવું બધું કરે છે? તમે કોઈને તમને આ આવું ભાઈ કીધું? પોતે બોલે છે તમારા નંબર દીધા આ બધું, તો હું કઈ માતાજી ભૂવો છું ને તમારો નંબર મને ક્યાંથી આવે? તમારા જ નંબર લઈ ગયો અને અટાણે તમે કર્મકાંડમાં બેઠા છો. સાંભળજો તો કાલ કોક ગમે એમ કે ગમે એમ કે આપણે કર્યું ભાઈ. તમારે મનસુખ ગોવિંદ આઈકણ ધૂણું આવ્યો હતો ને ઓલો કર્યો એક ભૂવો ગોત દ્યો, હમણાં તરત જ ખબર પડે કે આ ન કરતા હોય. તમે હું પણ એ કરતો જ નથી, કેમ સમજતા નથી તમે? તમે ન કરતા હોય તમારું નામ કેમ ન હોય? તમારા ભાઈઓનું ન આવ્યું, તમારા કુટુંબનું કોઈ ન હોય, તમારું જ આવ્યું, તમારા જ નંબર દીધા, એ કેવી રીતે થાય? હા, મારા નંબર છે નહીં પણ એમાં ના નહીં. હા તો મારે સાંભળો આખી વાત મનસુખભાઈ, એનો ઘરવાળો દારૂ એટલે હું ત્યાં ભૂંડો લાગુ જાતા, એટલે મારે પૈસા ની પાસે લેવાના છે. હોય કે હું ભૂંડો લાગુ? ભૂંડો હું કામ લાગુ? આપણે ખરાબ અરે દારૂ ભૂંડા હું કામ લાગુ? તમે મનસુખભાઈ દારૂ પી ફાવે એમ બોલે છે, એમ થોડું હાલે? દારૂ પીને ફાવે એમ બોલતા હોય તો આપણે એમાં સંબંધ જ ન રાખો ને. એને ઘીરે તમે હવે તમે મને થોડી ખબર હતો પછી ખબર પડી. તો ઈ બાય દારૂ પી છે. આ જે બેન છે ઈલાબેન, ઈ દારૂ પી છે. હું એનું તો ઈ બેને કીધું કે અમારી પાસેથી લીધા છે ને, બેન નું રેકોર્ડિંગ છે. હું તમે એના ઘરવાળામાં ઢોરીને તમે છટકવા માંગો છો, ખોટી મેટર છે. નહીં તમે મને રેકોર્ડિંગ મને આપો એટલે તમે યુટ્યુબમાં જ હમણાં તમારે હસુ અદા અમરેલી થી તમારા મોબાઈલ નંબર આટલા, આ બેન નું રેકોર્ડિંગ તમારું અને બધું હમણાં વિધિમાં હવન બવન બધું હમણાં યુટ્યુબમાં છે. એમને યુટ્યુબમાં આવશે. એક વસ્તુ સાંભળજો ભાઈ, તમે બધા નો કરો ને, તમારો હવન હું કરી તમે જોજો. આવો હવન કોઈ નહીં કરતો. તમારા પત્રમસ્તમ ગૃહીત્વા કુષ્ટમ 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 અર્થમ સમર્પય આવી. હે ભાઈ મહારાજ મને આવડે બોલતા. બોલવાની વાત એવી વાત નથી મનસુખભાઈ, કોઈ પણ માથે ખોટો આક્ષેપ નાખવો મારે સાંભળો, તમે અહીંયા વિધિ કરી છે, તમે નવા કહાની થાળીયું એવું બધું મંગાવીને તમે અહીંયા હવન કર્યો છે, એને અહીંયા તમે કીધું હતું કાંઈ બધું મેલી વસ્તુ દાટેલી છે, એ બધું ફોટા મોકલ્યા છે બાપુ. હવે તમે કાંઈ ખોટું કરશો તો તમે સિસોડામાં આવી ગયા છો. જો ફોટો કે એક તમે મને એનો ફોટો ગમશે, મેં એવું કાંઈ કર્યું તો એક ફોટો તમે મને આપો એટલે તમે કહી મારે મંજૂર છે. બાપુ ફોન લાઈનમાં લઈ લઉં? ચાલુ રાખો બાપુ, ચાલુ રાખો. આપણે આમાં કાંઈ મગ ચોખા ભરી ગયા નથી, ચાલુ રાખજો તમે. હાલો, હા ચાલુ રાખો બાપુ. હા હમણાં આપણે બે મેરી વાત કરી, કોઈ જાતનો દુખાવો નહીં થાય, મજા કરો. આ કામ એવું છે બાપુ, હાથમાં આવ્યા પછી મૂકતા નથી. હાલો, હા ચાલુ રાખો બાપુ. ફોનમાં લાઈનમાં લીધા બેન ને 2 મિનિટ ચાલુ રાખો. એટલે હમણાં દૂધ ને પાણી નું પાણી. હાલો એ બેન, એ ઈલા બેન, બાપુ લાઈન માં છે. બાપુ કે મેં એવું કઈ કર્યું જ નથી. હા બાપુ બોલો. હાલો, હાલો, હાલો ઈલા બોલો. આ બેન બોલે, બોલો બાપુ. હા હું કઉ છું, બોલો એમ તો કઉ. હા તો બોલો તમે. અચ્છા, મને મનસુખભાઈ હું તો શું ઓળખતો કોણ છે કોણ? મનસુખભાઈ મને શું કહેવા માંગે છે? મનસુખભાઈ નહીં, તમે શું કર્યું છે કયો. મનસુખભાઈ છોડી દો. મનસુખભાઈ હવન નથી કર્યું, મનસુખભાઈ મેલી વિદ્યા નથી કરી, તમે કરી. તમે બોલો બેન, તમે બોલો. તમારે ઘરે શું કર્યું તું? એને મને એમ કીધું તમારે મંગળ દોષ છે, તમને 3,000 નો ખર્ચો કરાયો. પછી કે આ દોષ છે તો કાન થાળ્યું, એ 3,000 નો ખર્ચો કરાયો. પછી કે તમારા ઘરમાં માયા છે તો કે કાઢવામાં વીટી કરી પડશે, પોરબંદર થી વસ્તુ લાવી પડશે, 45,000 રોકડા લીધા. સાચું બોલો, સામાન જોવો ને, સાચું બોલી જજો. ઈલાબેન, એક તો મેં તમને આમ તેમ કર્યું, તમારો ઘરવાળો ફાડ્યું બોલે. આમ તેમ કર્યું ને, ક્યાં આમ તેમ કરો છો? આમ તેમ એટલે મેં મનસુખભાઈ મેં એને મદદ કરી, એટલે મેં 2-4 વાર એને ઘરે ગયો, મારા પૈસા તો આપો, મારા પૈસા તો આપો. મેં દીધા એમ કહીએ. હાલો, ભાઈ છે, હાલો લઈ જાઓ. તમે દીધા ને હું માતાજી પર મૂકી દઉં. તમારા ઘરે તમે 2 માણસ હતા આપણા, અને એવું તમને દેવા આવ્યો હતો. આવા ખોટા કોઈ મત કરો માં, બિચારી આ બાઈ એવું કોઈ દી કે કરેલા. મનસુખભાઈ સાંભળો, હવે કાલે સાંભળો મારી વાત. મનસુખભાઈ આપો તો. મનસુખભાઈ બોલું છું, હું લાઈન માં છું. તમે મને એક કામ કરો, હું આ કાલે કેર છે એટલે કેર માંથી આપણે. હાલો, તમે એ
રેવા દો. તમે વરાદીથી ઈ જ બહાના મારો છો. આમ કે અમને કમુરતા છે ને ફાવ છે. તમે પૈસા લઈ ગયા છો, મંદિરે અડાડ્યા હતા, પણ કંકુ સાઈડ 20 રૂપિયાની વસ્તુ મૂકી ગયા ને. અરે હીલાબેન, મેં તમને ગાંઠિયા તમે આવું કોઈ પણ શિક્ષણ કોની આવી રીતે આમ તેમ કર્યું તમને? એટલે મેં આમ તેમ તમારો આમ તેમ તે રહ્યું ને ઈ તમારી પાસે મારે શીખવું છે, ઈ ક્યાં મળે છે? શીખવાની એવી તમે કોઈ વાત કરો માં તો મારો એવો શબ્દ છે બોલી છે આમ તેમ મનસુખભાઈ. ઈ મારું દીકરું મંત્ર ભૂલાઈ ગયા છે, આમ તેમ ક્યાંથી આવી ગયું ઈ તો એના અરે એ તો મારી એવી રીતની બોલી છે એમ છે? મેં મનસુખભાઈ. કીધું આમ તેમ, પણ ઈ મારું દીકરું આમ તેમ એટલે મારી સાંભળો, એ રીતની મારી બોલી છે એવી, એટલે તમે કઈ એવું મગજમારીઓમાં આમ તેમ તો મારો એક શબ્દ છે એવો. પણ મેં એને શીખવાડી દે ને એટલે મારે કોકને ખબર થાય કે આમ તેમ, એટલે ઈ મારા દીકરા હલવાય આમ તેમ ફરી હું આવતું ઈ મેં કાંઈ હીલાબેન ને સાંભળજો, અહીંયા બે મારા એના ઘર પછી હું લેવા ગયો એટલે ઘરવાળો બે પામ દારૂ પીને બે પામ મીઠું તો બોલવા. દારૂ તો એમાં હું છે કે આ બધા પૈસામાં તૂટી ગયા હોય ને એટલે દારૂ તમારા હિસાબે પીવા શીખી ગયો કે આ મારા મારા હિસાબે પૈસા હવે બે આ પોતે થઈ ગયું પીવી જ જોઈએ. એટલે તમે એવું કીધું કે આ કામ જલ્દી થઈ જશે. અમારી પાસે પૈસા નહોતા, વ્યાજ વાળાએ દીધા, 30,000 તો વ્યાજ ભર્યું. તમે શું કીધું મહિનામાં કામ થઈ જશે, 5 દીમાં થઈ જશે. આ વરસ થયો, બ્લોકમાં નંબર નાખી દીધા છે. આમ ખોટું ન કરાય, ભામાં છોવો. મનસુખભાઈ, હા, મને હું ક્યાં જાણું છું કાંઈ? આ બેન બોલે છે. મારા ભાઈરે થયો, સોગંદ ખાતા હતા. ભાઈરે થઈ મારી માથે. ખોટું ન બોલે કોઈ દી. જો તમે મને પ્લસ તમે મને દીધા હોય તો મને એક ખાલી મને રેકોર્ડિંગ મનસુખભાઈ તમે સાંભળી લો તો મને દીધા હોય. પાછા રેકોર્ડિંગ આવ્યા એટલે આ બેન ખુદ બોલે છે. હવે રેકોર્ડિંગ ને ભૂલી જાવ ને, આ તમે એના ઘરે ગયા તો બેન ખુદ બોલે છે. હવે પાછા પુરાવા જોઈએ છે, એટલે મતલબ એવો થઈ ગયો કે હવે તમારી પાસે પુરાવા હોય તો કયો, બાકી ગયા. હે બધાનો મતલબ એવો થઈ ગયો ને કે હવે તમારી પાસે રેકોર્ડિંગ ને ફોટા ને એવું દિયો તો હા, નકર ના. નકર તમારી પાસે હોય તો લ્યો, એટલે મતલબ એનો પુરાવા. અટણ તમે જેને ઘરે કથા કરવા બેઠા એના પુરાવા દો છે. તમે ક્યાં બેઠા છો? શેનું? હા, અટણ તમે કથા કરવા બેઠા, હું ત્યાં તમારે પુરાવા લેવા બે આવડા. શેની કથા? હા, અટણ તમે કહો છો ને હું કઈક પાઠમાં જ બેઠો છું. કોણ કે? એટલે હું મારે ઘેરે છું. તમારે ઘરે કઈક અનુષ્ઠાન કરો છો ને? હા, મારે ઘેરે પણ. એટલે શેના માટે ભૂખ્યા મરો એમ? એટલે ઉપવાસ કરો છો એમ? મારે નવરાત્રી એટલે પોષ મહિનાની. એટલે ગરિયા કરવા માટે શીખતા છો ને કે મારા કોઈ હાથમાં આવી જાય, દીકરીનો હાથમાં ન આવવો જોઈએ એના માટે એમ? શીખવા મનસુખભાઈ તમે સમજેલમાં તમે કાવું બોલો છો? બેન કે છે ઉજ્જૈન હોય જાય. હું નથી કેતો ભાઈ સાહેબ, હું તો નિર્દોષ માણસ છું, મને કાંઈ ખબર નથી. હું તો એક સંત મત નો માણસ છું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણવો. અગમ ભેદ જાણવાની વાત છે. હવે હું અગમ ભેદ ની વાત કરું છું. આ ભેદ રહ્યો ને એ તો ઓલો ભેદ છે. કારણ થાય તો પૈસા પાછા દઈ દો એટલે વાત અહીંથી વીટલો ભરી જાય. વાયરલ કરજો બધે એટલે એનું જ્યોતિષ શાસ્ત્ર બંધ થઈ જાય અને અમાર જેવા ગરીબ માણસને બીજાને નો લૂટે. કાંઈ વાંધો નહીં. એના લીધા છે હજી તો. બેન કઈક બોલે બાપુ. કાંઈ વાંધો નહીં, બોલવા જો, બીજું તો શું આપણે કરવું? હા, માતાજી કઈક વૈતરે. હવે નથી બોલવા જેવું. આજે સુધી બહુ બોલ્યા, બહુ વડાડ માર્યા અને છેતરા. સમજો મારે શું તમને કેવું, તમે બ્રાહ્મણ છો. અરે એવું એના તો હું કઈ બોલતો એક તો મેં ગાંઠિયા સીધા અને તમે મને ગાંઠિયા આમ તેમ ઓલું કરો છો. આમ તે કુતરી જાતિ થઈને મને બાપુ મારા 18 સુધીમાં આમ તે મને શીખવાડી દો માઈકી મને સમજ્યા? બીજી કાંઈ લાંબી નથી કરી. એનું હું પણ લાંબી એટલે મારે લેવાના છે. તમે મને ગાંઠલો તમે બોલવામાં કરો એને બાપુ તમે શેના માટે દીધા? ઈ જો તો તમે કહો તો તમારે ઘરે આનો કોન્ટેક્ટ તમારો થયો તો કે એનો થયો તો? તમે કહો છો મેં દીધા. બોલે તમે અટણ જાઓ કેવું ધીમું ધીમું બોલો, કેમ કે તમે દબાણ ખબર પડી ગયા મારી દીકરો શીશોડામાં હાથ આવી ગયો છે. 3 થી 4 વાર એને ઘરે હું ગયો. કેટલી વાર ક્યાં છો? આવ્યા ને તમારે પૈસા લેવાતા, અમને છેતરવા હતા એટલે તમે 4 વાર આવ્યા. એમાં તમને લેવા આવ્યો છું ઈલાબેન, લેવા આવ્યો છું. પેટ્રોલ બળી જાય તો તમને કઈ તકલીફ ન આવે. હવે તકલીફ તો અમને જ આવવાની. હું ઈલાબેન તમારી પાસે લેવા આવ્યો છું. હું
અને તમે મને ન દીધા. પૈસા ખાવો ને એ પૈસા દઈ જાઓ. જો કુદરતનો ડર હોય ને તો દઈ જાઓ. પેલા તમે ક્યાં છે મારા ભાઈ? બાપુ, બીજે ગમનિયા કોક મોટા માણસ કરી નાખજો, નાના દઈ દો બિચારા ગરીબ માણસ આ રોતા હોય સારું ન લાગે સમજ્યા? હું મનસુખભાઈ કામ કરું તમને. હેલો મનસુખભાઈ, હવે તમે એક કામ કરો બાપુ, આપણે એમ જો મારે સાંભળો, હવે બીજા કોક હોય ને મોટા માણસ નો હવન કરી નાખાય, ધીરુભાઈ અંબાણી જેવાનું, આવા ગરીબ માણસ ના હવન માં શું છે કે આમાં હાઈટ એવું નથી. તમે મનસુખભાઈ એવું નથી તમે કહેતા. તમે સાંભળો, હું તમને રૂબરૂ મળું એવું નથી. રૂબરૂ મળવાની જરૂર નથી. હવે આને બિચારા હું આ કોક એકાદા ગરા પાવ ખાઈ જાય. હું તમને મનસુખભાઈ, તમે આખી વાત સમજો. હું તમને હકીકત રૂબરૂ જ મળે. મારી મેલડી ગૂગલ ની મેલડી છે એટલે આ માતાજી ગૂગલ માતા જ વાત કરે, પણ હું એમ કઉ છું કે આને કોઈ વાતે આનું પૂરું કરી દો. હવે તમે મનસુખભાઈ તમે સમજતા, મારે એની પાસે લેવાના છે. તમે કેમ આખી વાત સમજ્યા નહીં? તો એને એકાદા તમારે તમે શેના માટે દીધા હતા એવું બધું? તમે શેના પૈસા દીધા હતા? હા, મકાનની કે સાંભળો, મકાનની લોન થાય એમ છે. અમે તમને દાદા ડબલ નહીં, મારે વ્યાજે નથી જોતું. પણ તમે મને મેં કીધું મારા મૂળ આપી દેજો. મારા રવા દો એના બધે મારી પાસે વાત છે. તમે ખોટું કરો. એ બેન તમે સાંભળો છો? હા, સાંભળો છું ને. એ વાતમાં ધ્યાન દો ને. ઈ પણ ઈ કઈ રીતે કે છે કે નીકળવાની બારી ગોતે છે કે મેં દીધા હતા? ક્યાં દીધા એને? તમે મકાન ઓલું લેવું તો ઈલાબેન સાંભળો, એકવાર પછી મેં ઓલા માંડવા આપ્યા હતા, પછી તમને અને પછી 15,000 તમને ઘરે આવીને આપી ગયો. કેટલા જણાને હસ્તક દીધા હતા એમને? બાપુ તમે કેટલા જણાને હસ્તક દીધા હતા? નામ દો તો કેટલા? કે બેન ને એકલા દીધા? હે, તમે કેટલા જણા મારફત દીધા છે? કેટલા? એ નહીં, માણસ. હે, 2 માણસ. કોણ 2 માણસ? એના ઘરવાળા. પેલા આમાં છે ને, આમ આપડે હાથમાં આવી જાય બીજા 2 માણસ જેને નો દેવાય ને એકલા નામ દઈ દે કા 2 નું નામ દઈ દે. ઈ ખોટી મેટર ને ઘરવાળા એ વાત થઈ અને એના ઘરવાળાએ કીધું મનસુખભાઈ અમારી માથે આવું થયું છે. એટલે હવે જે હોય મહારાજ, હવે એમાં તમે સાંભળો મનસુખભાઈ, સાંભળો મારી વાત મારા ભાઈ. આવો મારે બરવાળા થી નહીં ફોન આવ્યો હતો, એના સંબંધી છે મારી માથે. તમે પૈસા દીધા તમે બ્લોક માં હું કામ નાખો? હાલો મને કહો, બ્લોક માં ઈવડાઈ નાખે તમે? બ્લોક માં નંબર આને નથી દીધા. તમે પૈસા દેનાર વ્યક્તિ બ્લોક માં નાખે કે લેનાર બ્લોક માં નાખે? ઈ મને સમજાવો. આમ તેમ કયો જીનાલો જો આપણો બ્લોક માં નાખવાને કારણે એના ઘરવાળા દારૂ પીને પણ પૈસા તો તમે માંગો છો તો ઈ ભલે દારૂ પીજે, પણ માંગનાર વ્યક્તિ ભાઈ કે દેનાર વ્યક્તિ? 2-4 વાર હું અહીંયા આવ્યો હતો. હોય આખી વાત. હું કઉ છું તમે તો પૈસા તમે દીધા છે તો બ્લોક માં તમે રૂપિયા દઈને બ્લોક માં નાખી દો. મારા રૂપિયા દઈને સંબંધ કાપે કે રૂપિયા દઈને સંબંધ બગાડે? હું છે ને આમાંથી સતતવાની મારી નથી બાપુ. હા, એવી શબ્દની પ્રણાલિકા હાલે છે કે રૂપિયા દઈને બ્લોક માં નાખે કે રૂપિયા દેનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ કરે. હું પણ આમાં એની મારે ફરિયાદ કરવી. તમે આખી વાતોમાં તને બાપુ તમે રૂપિયા માણા 10,000 દીધા હતા. કઉ છું 10 રૂપિયાની પોણી છે, 8 ઉઠાઈને માથા તોડી નાખે છે. અને તમે એટલા બધા પૈસા ઉછીના દઈને પછી તમે બ્લોક માં નાખો. ઈ કેવો સંબંધ કહેવાય એમ? હવે જો ઈ બેને દીધા મને ફોન કર્યો, તમે તો રૂપિયા દઈને બ્લોક માં નાખી દો પછી હવે મારો સંબંધ રાખવો નથી. રૂપિયા દેનાર વસ્તુ સંબંધ તોડાક ઈ માણસ ભવાડો કરે. અંદર આપણે હું આમ અમુક વસ્તુમાં આપણે ટૂંકા પડી ભાઈ, એટલે હું ટૂંકા પડ્યા છે એવું નથી બાપુ. ઈ વાતમાં તમે પૈસા દેવાનું કારણ હું તમારે એવો સંબંધ થયો તમે હવન કર્યા એ બધું તમારું, અને પછી તમે રૂપિયા ગાઈડના હવન કરીને હામાં રૂપિયા દ્યો છો. ઈ પહેલી વાર મેં સાંભળ્યું. હવન કરનાર વ્યક્તિ પૈસા ઉછીના હોય દે. મનસુખભાઈ તમને છે ને, તમે હવન કરીને તમે એવા કેટલા જણા આવા ઉછીના દીધા? એને એક બે નામ થયો તો ગામો ગામના કોકના કોઈ વસ્તુ બસ થઈ જ નથી. તમે કેમ સમજ્યા? હું એમ કહું છું અટાણ સુધીમાં તમે આને એક જ ઉછીના દીધા છે કે તમે બીજા કોઈને દીધા જેનું એકાદ નામ દો? અટાણ સુધીમાં તમારા ક્યાંય સંબંધ સર્કલ મિત્ર સૂત્ર કાંઈ હોય તો એનું એકાદ નામ દો. ભાઈ મેં આનું હવન કર્યો ને મેં આમાં પૈસા હોય દીધા એવું એકાદ નામ દો છે. આ મોબાઈલ નંબર બોલો, લાઈ તો નંબર લખતો ભાઈ બાપુ એકીને કીને ઉછીના દીધા. હાલો નામ દો. લખી લો મારો નંબર, તમે લખી લો. તમારો નહીં, તમે અટાણ સુધીમાં હવન કરીને હામાં પૈસા દીધા હોય એનું નામ દો. આમાં એવું ને તો વ્યવહારે આપ્યા છે. હોય કઈ વ્યવહાર, પણ આને એક ને જ દેવામાં આવ્યા એમ કહું. આને એક ને આવો ગયો ગાઢ સંબંધ હતો, આને હામાં પૈસા દેવા પડ્યા. એને
બધી ખબર છે ભાઈ, હવે અમે કેવી પરિસ્થિતિમાં રહી છીએ, અમને દગો કરીને પૈસા લઈ ગયો. મહારાજ હવે તમારે છે ને આમાં તમે જવાબ દઈ શકો ને એવી પોઝિશન નથી. મંત્ર બધા ભૂલી ગયા છો, હવે ઠે ઠે થવા માંડ્યું. તમે આને છે ને કઈ જે હોય એ પાછા દઈ ગયો, માઈ ગયું, જે થવું હોય થઈ જાય. હવે તમે આપણે કમેન્ટ કરીઓ કશું, બાકી આન રવા દો. હા મારું હવન કરી નાખો. હાલો, હા મારું હવન કરી નાખો, બાકી આને કાઢી નાખો. ચલો હવન મારું કરી નાખો હવન 2, 5, 10 હજાર વાળું. અરે ભાઈ વાત જ ખોટી છે સમજ્યા નહીં મનસુખભાઈ. હા મહારાજ હવે તમે સેવ આને થોડા થોડા કરીને પાછા દઈ દો ને. હવે આમાં ક્યાં નીકળી શકીએ એવી પોઝિશન રહી નથી. તમારે હજી કઈ બીજા જવાબ દેવા હોય તો હું સાંભળી લઉં. સાંભળો, હું તમને કલાકમાં ફોન કરું છું. કલાકમાં ફોન કરશો કે ત્યાં? હે ચોક્કસ તારો ફોન આવે એટલે હું બોલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બ્લોકમાં નાખી દેશું. એમ? હા હે મહારાજ મને બ્લોકમાં નાખી દેવો. હા હું તમને નહીં ખોટી વાત છે. આ બેન ના બધાના નંબર બ્લોકમાં નાખ્યા દો. બિચારા હાસુ કે 100% મેં નાખ્યા, કારણ કે આવું બોલે કરે. ઈ બેન હાલો ભાઈ દારૂ પીતા બેન હારે વાત કરી લેવાની. બેન આપણે જે હોય હું તમે દઈ જાય આ તે તો બેન હારે વાત કરી લેવી. શેની બેન હારે? વાત તો મારી હારે સાચી હતી. ઈ ભલે દારૂ પીને ગમે ઈ કરે, વાત પૂછો એને પૂછો, મારી હારે વાત પતાતી પૂછો. એમ? હા તો અમારા બેન દારૂ પી જાય. હા એવું થોડું ખોટું મારે બોલાય? તો પછી તમે દારૂ પી ને ઘરવાળો બોલે ને રાડ રમતો હોય ભવાઈ મંડળ રમતો હોય, હા જે પ્રધાનજી બોલાવે તમે આવી રે જાજો. મહારાજ બધા છે આપણો હરણ કરવાના છે. બોલો મહારાજ બોલો. એમને એવું મારે ખોટું તો બોલાતું જ નથી ને. તો મહારાજ આપણા રાજની અંદર હવે શું કરશું? ખોટું બોલો છો, આમ ખોટું નથી બોલાતું તો પૈસામાં હું કામ ખોટું બોલું છું? કહી દો, આછું કહી દો. હું આછું કહી દઉં. દેવાના પૈસા થી કહી દો ને મહારાજ. તમે અટાણે કેમ દબાઈ ગયા? લેવાના છે તો તમે હું ક્યારનું પણ લેવાના છે એવું તો તમે કહેતા નથી. એમ કહું છું કેટલા લેવાના છે કયો. હાલો તમે ઈ મૂળામાં આવી જાઓ. તમારું તર્યું તો માપી જ લેવું. તો બોલો કેટલા લેવાના? 45 તો ઈવડે ઈ માંગે છે. 45,000 લેવાના હોય ફોન બ્લોકમાં નાખાય. એ બાપુ તમે 45,000 દઈને પછી ફોન બ્લોકમાં નાખો છો ને વાત કરતા નથી. આખા ઘરને બ્લોકમાં નાખ્યા. હાસું બોલો એ આવા કરો માં. હવે રવા દો મહારાજ. બહુ મન દુઃખ થયું તમારું. તમે 45,000 દઈને ફોન બ્લોકમાં નાખી દીધો. બોલો કેટલું તમારી ઉદારતા છે. ઉદારતાની વાત બોલે છે. બેન ને સાંભળો કરી એટલા તમારે પાછા જોઈ છીએ, નકર હું 2 લાખ નું ન કહું. હા જો એ 45,000 એને લેવાના છે ને એ તમે હમાના કાઢીને ઉભા રહ્યા. વિચાર કરો. હા તો નાગી મારી ઉગાડી પડી. ના હું તમને આગળ કલાકમાં મનસુખભાઈ મેં તમને કીધું એટલે વાત પૂરી થઈ ગઈ. હું તમને કલાકમાં ફોન કરું છું. ઓકે મહારાજ કરો. મહાદેવ. ના મહાદેવ હું તમને કલાકમાં એટલે મારો કલાકમાં જ આવે એમ ક્યાં. ભલે હાલો. હા ભલે.